सूरत की रांदेर पुलिस की ओर से अपराधियों को अपराध से बाहर निकालकर समाज की मुख्य धारा में लाने के लिए जागरूकता कार्यक्रम का आयोजन किया गया था। सूरत की रांदेर पुलिस की ओर से कई तरह के जागरूकता कार्यक्रम आयोजित किए जा रहे हैं। उस समय रांदेर पुलिस ने लोगों को ड्रग्स, गांजा सहित नशीले पदार्थों से होने वाले नुकसान के बारे में जानकारी दी। उन्हें चाकू, चप्पू, तलवार जैसे घातक हथियार न रखने की सलाह दी। उनसे अपराध छोड़कर समाज की मुख्य धारा में आने की अपील की गई है। सीपी सरना आदेश थी समग्र सूरत सिटी अंदर एक अभियान चलावવામાં આવ્યું છે અને અભિયાનની અંદર જે પણ એવા સ્પોટ છે, ધારો કે અમે રાંદેર પોલીસ સ્ટેશનની વાત કરીએ તો રાંદેર પોલીસ સ્ટેશનની અંદર બાપુનગર અને સુભાષનગરની અંદર ગુનાહિત પ્રવૃત્તિઓ કરતા હોય એવી જગ્યાઓએ અમે સ્પોટ પહેલેથી નક્કી કરી અને એ લોકોને અવેર કર્યા છે કે તમારી જોડે જો ઘરમાં છરી, ચપ્પા, રેમ્બો, તલવાર કે આવું કંઈ પણ હોય તો એ તમે સત્વરે એ નાશ કરો એનો, અથવા પોલીસ એના ઉપર કડકમાં કડક પગલાં લઈ અને ગુનો દાખલ કરશે। એ સિવાય ડ્રગ્સ, ગાંજો આવી કોઈ પણ વસ્તુઓથી કોઈ પબ્લિક સંકળાયેલા હોય કોઈ પણ માણસો તો તમે આગળ આવો અને તમારું નામ નહીં આવે એની ખાતરી સાથે અમે એ લોકોને કીધું છે અને અમારો નંબર આપ્યો છે કે તમે અમને આવા બધા પ્રવૃત્તિઓ જે કરતા હોય એના માટે અમને ફોન કરી અને અમને જાણ કરો।